કચ્છ જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મ ખેંચવાના દિવસે કચ્છના પોલીસ અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓના લોકો કોંગ્રેસના ઉમેદવારોને શોધીને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાના પ્રયાસો કરેલા છે। એટલું જ નહીં પરંતુ જિલ્લા પંચાયતના બેઠકના કોંગ્રેસના ઉમેદવારોને 30 થી 35 લાખ સુધીની ઓફરો કરેલ છે અને પોલીસ દ્વારા ઉમેદવારોના ઘર સુધી પહોંચી અને ઉમેદવારી ફોર્મ ખેંચવા માટે ભાજપની સૂચના મુજબ પોલીસ વિભાગે કામ કરેલ છે। ઘણી જગ્યાએ પોલીસ દ્વારા ભાજપને કાયદો કરાવવા માટે મુસ્લિમ ઉમેદવારો પાસે અપક્ષ ફોર્મ પણ ભરાવવામાં આવેલ છે। સરકારના આદેશ મુજબ ઉદ્યોગપતિઓ દ્વારા મંગળવારની રાત્રિએ 3 થી 4 વાગ્યા સુધી પ્રયાસો કરવામાં આવ્યા છે। તેવો આક્ષેપ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે કોંગ્રેસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં કર્યો હતો। તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ લોકશાહી માટે શરમજનક ઘટના કહેવાય। ભાજપે અનેક જગ્યાએ સત્તાનો દુરુપયોગ કરી અને ઉમેદવારોને ડરાવવા ધમકાવવાનું કામ કરેલ છે, પરંતુ કચ્છ જિલ્લામાં કોંગ્રેસ તાલુકા જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓમાં ખૂબ સારો દેખાવ કરી અને સત્તા મેળવશે તેવું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ભાજપ દ્વારા અને અમુક ઘણા બધા ઉમેદવારોને ઘરે જઈ અને ડરાવવા ધમકાવવાના પ્રયાસો કર્યા છે અને આ ચૂંટણી એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ભાજપની નહીં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પોલીસની હોય એવી રીતે આખો પોલીસનો અત્યારે અભિગમ અમાર્યો। કચ્છ જિલ્લાના આઈજી સાહેબ હોય, એસપી સાહેબ હોય, એલસીબી સાહેબ હોય, દરેકને ભાજપ સરકારને ઉપરથી સૂચનાઓ હતી કે કોઈ પણ સંજોગોમાં જાઓ તમે એના કોંગ્રેસ પક્ષના જે ઉમેદવારો છે એમના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવાનું કામ કરો અને આને લઈને કચ્છના ઘણી જુદી જુદી જગ્યાએ દાખલા તરીકે ભુજ વિસ્તારના અહીંયાના એલસીબીના પીઆઈ નાણપરના અમારા ઉમેદવારને ધમકાવીને એવું કહે છે કે તમે ઉમેદવારી ફોર્મ ખેંચી લ્યો। એવી જ રીતે વાયોરમાં જઈને પણ ઉમેદવારને કહે છે ફોર્મ ખેંચી લ્યો। એવી રીતે અનેક જગ્યાએ આવા બનાવો બનેલ છે। ત્યારે પોલીસનું કામ છે કાયદો અને વ્યવસ્થા જોવાનું, એને બદલે અત્યારે રાજનીતિમાં પણ પોલીસ ભાગ લઈ રહી છે અને ભાજપની સૂચના મુજબ કઈ રીતે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ખેંચાય ને વધારે ભાજપના ઉમેદવારો બિનહરીફ થાય એવા પ્રયાસો પોલીસે કર્યા છે। ખૂબ ગંભીર બાબત છે। આ બાબતે અમે આઈજી સાહેબને પણ કહેવાના છીએ, એસપી સાહેબને પણ કહેવાના છીએ અને આખી કચ્છ જિલ્લાની જનતા જાણે એના માટે થઈને અમે ધરણાનો કાર્યક્રમ પણ અમે રાખવાના છીએ। અનેક પુરાવો છે કે ઉમેદવારોની ઘરે ગયા હશે તો એના ત્યાંના સીસીટીવી હશે, ત્યાં પોલીસના કર્મચારીઓ કે શા માટે ગયા, અમુકના ઘણી જગ્યાએ ફોન કર્યા છે તો એનો કોલ રેકોર્ડિંગ છે અને ખાલી ઉમેદવારો નહીં પણ એના સગાવાલાઓને પણ એમને મૂક્યા છે ક્યાંક ને ક્યાંક કે તમે આમને સમજાવો ઉમેદવારોને, એવા પ્રયાસો પણ થયા છે। તો પોલીસની ભૂમિકા છે ખૂબ વિલન તરીકે રહી છે આમાં અને લોકશાહીની હત્યા કરવામાં કાંઈ બાકી આ લોકોએ રાખ્યું નથી। આ વખતે આ કચ્છ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અત્યારે લોકો પરિવર્તન કરવાના મૂડમાં છે। દરેક જગ્યાએ તમે જાઓ તો અત્યારે આ ખૂબ આમ લાગે કે પરિવર્તન લોકો કરવા ઈચ્છી રહ્યા છે। કોંગ્રેસની તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત કોંગ્રેસની બનવા જઈ રહી છે, નગરપાલિકાઓ પણ ઘણી જગ્યાએ બનશે અને કચ્છનું આખું વાતાવરણ બદલેલું અત્યારે લાગી રહ્યું છે। ત્યારે જેન કેન પ્રકારે ભાજપના ધારાસભ્યોને, સંસદ સભ્યોને, એમના મંત્રીને સરકારનું દબાણ આવ્યું કે કોઈ પણ ભોગે તમે સંજોગોમાં તમે જાઓ, ઉમેદવારોને ઉમેદવારી એમની ફોર્મ પાછું ખેંચાવો, આવા અનેક પ્રયાસો કચ્છ જિલ્લામાં કરવામાં આવ્યા છે। તો અમે એટલું જ કહેવા માગીએ છીએ પોલીસ તંત્રને, એસપીને, કારણ કે હજી તો બધો પ્રચાર પ્રસાર બધું હવે થવાનું છે અને હજી પોલીસની કનરગત ખૂબ વધશે। હજી ઉમેદવારોને ડરાવવા ધમકાવવાના પણ પ્રયાસો કરશે, ખોટા કેસો કરવાના પણ પ્રયાસો કરશે, પોલીસ સ્ટેશને બોલાવીને એમને ધમકાવવા ડરાવવાના પણ પ્રયાસો કરશે। ઉમેદવાર નહીં માને તો એના કોઈ સગાવાલા એવા હશે તો એમને પણ એ લોકો ડરાવશે, ધમકાવશે। આ બધા પ્રયાસો કરવાના છે। મુખ્યમંત્રી પાસે અત્યારે રજૂઆત કરવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો, કારણ કે તમામ ક્ષેત્રે નગરપાલિકાઓમાં એનો તમામ તંત્ર નિષ્ફળ રહ્યું છે, તાલુકા જિલ્લા પંચાયતમાં નિષ્ફળ રહ્યું છે અને વિચાર કરી લો કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે નગરપાલિકા તાલુકા પંચાયતના માટે એને પ્રચાર માટે આવવું પડતું હોય તો કેટલી ગંભીર બાબત હશે। તો અત્યારે બધાને ખ્યાલ પડી ગઈ છે કે આખા ગુજરાતમાં આ જેવી રીતે આ એક માની લો વેવ હોય છે એ ટાઈપનો આખો વેવ અત્યારે બદલાયેલો છે અને હવામાન બદલાયેલું છે। લોકો પરિવર્તનના મૂડમાં છે, કારણ કે જે ખેડૂતો ઉપર અત્યાચારો કરેલા છે, જે બેન દીકરીઓને ઢસડીને માર્યા છે, બહેનોના આંસુ
તમે બધાને અત્યારે યાદ આવે ત્યારે આપણને પણ એમાં એક દુઃખ થાય એવું અત્યારે પોલીસે દમન કરેલું છે. એ ખેડૂતો ભૂલ્યા નથી. ત્યારે કોઈ પ્રતિનિધિ ભાજપનો ખેડૂતોને કામ નથી આવ્યો, એના માટે કોઈ એક શબ્દ બોલ્યા નથી. ત્યારે આજે જ્યારે સમય આવ્યો છે ત્યારે પરિવર્તન કરવાના મૂડમાં દરેક લોકો અત્યારે તૈયાર બેઠા છે. ભુજ નગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા